એમાં જે કામો બતાવેલા છે રજીસ્ટરમાં એ જમીન લેવલે થયેલા નથી અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। નમસ્કાર, શું છે સમસ્યા? આ પ્રશ્ન આજે ગુજરાતનો દરેક વ્યક્તિ, દરેક યુવાન પૂછી રહ્યો છે, કારણ કે ગુજરાતનો વિકાસ એટલી હદે થઈ ગયો છે કે હવે વિકાસની જરૂરત નથી, પરંતુ એ વિકાસ માત્ર કાગળ પર જ જોવા મળે છે। ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે આની પરિસ્થિતિ જોવા જઈએ તો એની પરિસ્થિતિ કંઈ અલગ જ જોવા મળે છે, અને એનો જ ઉજાગર આજે એક સરપંચે કર્યું છે। નસવાડી તાલુકાના ધણી ગામની એક મહિલા સરપંચ, જેમણે આ સમસ્યાને જોઈ અને સમસ્યા વિશે લોકોને સમજાવ્યા અને સમસ્યાને બહાર પાડી। એમના વિશે વાતો કરીશું આપણે, અને શું છે સમસ્યાના આ નવા એપિસોડમાં આપની સાથે હું છું દિવ્યેશ વસાવા। જોઈએ આગળની પરિસ્થિતિ। ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે, પરંતુ એ માત્ર કાગળ પર જ થઈ રહ્યો છે। જમીન લેવલે જ્યારે આને જોવા જઈએ તો વિકાસ ગાંડો થઈ ગયો છે, કારણ કે ગુજરાતનો દરેક વ્યક્તિ કહી રહ્યો છે કે ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે, અને એની પરિસ્થિતિ અને એની સચ્ચાઈ આજે આપણને નસવાડી તાલુકામાંથી જ જોવા મળે છે। ક્યારેક ને ક્યારેક નસવાડી તાલુકામાં તમે મહિલાઓને, ગર્ભવતી મહિલાઓને જોડીમાં બાંધીને લઈ જતા પણ વિડીયો જોયા હશે, કારણ કે રસ્તો ખરાબ છે કે પછી રસ્તો બનાવ્યો જ નથી। વિકાસ આજે આદિવાસી લોકો સુધી પહોંચી નથી શક્યો, અને તેની વચ્ચે ત્યારે નસવાડી તાલુકાની એક મહિલા સરપંચ પણ સામેલ થઈ છે। એમણે ગુજરાતમાં શું છે સમસ્યાને સચોટ રીતના લોકો સામે બહાર પાડી છે। એ સરપંચનું નામ છે મીરાબેન હરીશભાઈ રાઠવા। નસવાડી તાલુકામાં એટલે કે આખા ગુજરાતમાં હાલમાં પેટા ચૂંટણી, ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં નવા સરપંચો ઉભરી આવ્યા। તેમાંથી જ નસવાડી તાલુકાના ધણી ગામના સરપંચ, મહિલા સરપંચ તરીકે એક યુવા અને મહિલા સરપંચ ચૂંટાઈ આવ્યા, જેમણે પોતાની ગામમાં અંદર જ ગ્રામ પંચાયતમાં છેલ્લા 9 વર્ષથી ભ્રષ્ટાચાર થઈ રહેલી સુગંધને સૂંઘી તો પોતે જ ચાર્જ ના લીધો। આ સરપંચનું નામ છે મીરાબેન હરીશભાઈ રાઠવા, જેમણે પોતાના પંચાયતની અંદર છેલ્લા 9 વર્ષથી એટલે કે 2017થી 2025 સુધી જે પણ સરકારી કાર્યો આવ્યા, અંદાજિત 15 લાખ રકમની સરકારી કાર્યોની ભ્રષ્ટાચારની સુગંધ એમને આવી, અને એમણે પોતે જ સરપંચ પદનો બહિષ્કાર કરી દીધો। એટલે કે તેમણે હાલમાં ચાર્જ નથી સંભાળ્યો, પરંતુ એમણે જ્યારે આ ગ્રાઉન્ડ લેવલે જઈને એની પરિસ્થિતિ બતાવી, લોકો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો જે એમણે લગાડ્યા હતા એમની પણ એમણે સચ્ચાઈ બધી બતાડી છે, અને એ પણ આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ। ધણી દૂધ ગ્રામ પંચાયતમાં મારી નિયુક્ત સરપંચ તરીકે નિમણૂક થયેલી છે, કે જેમાં મને સરપંચ તરીકેનો ચાર્જ 23/7/2025 ના રોજ જ્યારે અમે આગળ મીટિંગનું આયોજન કર્યું હતું, તેમાં આજે 4 તારીખે જ મીટિંગ ભરવામાં આવી હતી, પરંતુ એમાં રજીસ્ટરમાં જોવામાં આવે તો ઘણા બધા એવા જે કામ છે જે બાકી છે, જે પૂરતા થયેલ નથી, જેના કારણે મેં રજીસ્ટરમાં સરપંચ તરીકેનો ચાર્જ સહી અને ચાર્જ લીધો નથી। એમાં જે કામો બતાવેલા છે રજીસ્ટરમાં એ જમીન લેવલે થયેલા નથી, જેના કારણે મારે ચાર્જ લેવાનું બાકી છે। જમીન લેવલે જો કામ જોવા જઈએ તો 50 લાખથી ઉપરના કામ બાકી છે, અને આમ જો જોવા જઈએ તો 2 કરોડની ઉપર કૌભાંડ આપણને જોવા મળે છે। છેલ્લા 9 વર્ષથી અમારી ધણી જૂથ ગ્રામ પંચાયતમાં સરકારથી દર મહિને સ્વચ્છતાની ગ્રાન્ટ કે જે પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે, તો મારા પ્રજાના સ્વચ્છતાના પૈસા કે જે ક્યાં ગયા, અને બીજું કે સ્વચ્છતાને લગતા મારી પંચાયતમાં અત્યાર સુધીના કોઈ પણ જ કામ થયેલા નથી, અને એમાં મેં સરકારમાં જમા કરેલા પૈસા કે જેનું શું થયું, અને જમીન લેવલમાં થયેલા જે નથી એનું મેં નરી આંખે નિરીક્ષણ કર્યું છે, કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। એમાં અમારા ગામથી સ્મશાન સુધી સીસી જે રોડ છે
એ બંને ગ્રાન્ટમાં 2 ગ્રાન્ટમાંથી એક જ કામ 2 વાર બતાવેલા છે. એમાં કુલ મુકાયેલા કામોમાં 70 કામો છે, તે પૈકી 2 કામો ચાલુ અને બીજા 7 કામો તે પૂરા થયેલા છે, જેમાંથી કુલ કિંમત 45,21,131, જેમાં 2 કામ 1,49,000 છે. જેમાં પૂરા થયેલા કામ આપણે જોવા જઈએ તો એમાં 11,50,399 છે. હવે પછી બીજું કે ડ્રેનેજ કન્સ્ટ્રક્શન, ગટર લાઈન નું કામકાજ ને બધું, કે જેમાં એની રકમ 1,79,000 છે. થયેલા જ નથી એમાં, કે જેમાંથી 15માં નાણાં પંચમાંથી જે આ કામ લીધેલું હતું એ પણ અધૂરા બોલે છે. શું માંગ કરે? સરકારી ચોપડે ખર્ચો પડી ગયો? સરકારી ચોપડે ખર્ચો તો બતાવી દેવામાં આવે છે, પરંતુ જમીન લેવલમાં એ કામ જ થયેલા ને તેના નાણાંની ઉચાપત થયેલી જોવા મળે છે. શું માંગ સરકાર? સરકારને તો મારી એ જ માંગ છે કે જે પણ અધૂરા કામ છે એની પૂર્તતા કરવામાં આવે જમીન લેવલ, અને જે પણ પૈસા જે ઉચાપત થઈ ગયા છે એની રિકવરી કરવામાં આવે. શું નામ તમારું? મારું નામ મીરાબેન હરીશભાઈ રાઠોડ. સમસ્યાને ઉજાગર કરવાનું કામ આજે રેવા ટાઈમ્સ કરી રહી છે, અને આપણી સાથે જે રેવા ટાઈમ્સે શરૂ કર્યું છે શું છે સમસ્યાનો એપિસોડમાં આપણે જોડાઈ રહીશું. આપણી સાથે હું છું દિવેશ વસાવા.